નમસ્કાર મિત્રો, પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો પૈકી આપણે મિશ્ર પાક પદ્ધતિ વિશે જાણીશું. મિશ્ર પાક પદ્ધતિમાં મુખ્ય પાક તરીકે એકદળ પાક હોવો જોઈએ, તો તેની સાથે સહજીવી પાક તરીકે દ્વિદળ હોવો જોઈએ. જેમ કે ઘઉં સાથે ચણા, વટાણા, મૈસૂર જેવા વગેરે સહજીવી પાકો લઈ શકીએ છીએ. મિશ્ર પાક પદ્ધતિમાં જો મુખ્ય પાકનું મૂળ ઊંડું જતું હોય તો સહજીવી પાક તરીકે એવો પાક લેવો કે જેનું મૂળ ઊંડે સુધી ન જતું હોય. જેમ કે કપાસ અને તુવેરના મૂળ ઊંડા જતા હોય છે, જ્યારે સહજીવી પાક તરીકે એવા પાક લેવા કે મગ, અડદ જેના મૂળ ઉપર રહે. સહજીવી પાક મુખ્ય પાક કરતાં અડધી અથવા 1/3 વયમર્યાદાનો હોવો જોઈએ, એટલે કે મુખ્ય પાક કરતાં ઓછી સમયમાં તૈયાર થઈ જતો હોવો જોઈએ. જેમ કે સપ્ટેમ્બર મહિનામાં વાવવામાં આવતી શેરડીનો પાક સાથે બટેકા અથવા ચણા અને મરચી વાવી શકાય છે, જ્યારે શેરડીની સાથે મગ અને અડદ પણ વાવી શકાય છે. સહજીવી પાક ઝડપથી વૃદ્ધિ પામતો અને જમીનને ઢાંકી દે તેવો હોવો જોઈએ. જેમ કે સહજીવી પાકના રૂપમાં બધા જ પ્રકારના દ્વિદળ, તરબૂચ, ચીબડા, કાકડી વગેરે લઈ શકાય છે. જો મુખ્ય પાકના પાનમાં સૂર્યપ્રકાશના કિરણોની તીવ્રતા સહન કરવાની શક્તિ વધારે હોય તો તેની સાથે સહજીવી પાક એવો લેવો કે જેના પાનમાં સૂર્યપ્રકાશના કિરણોની સહન કરવાની શક્તિ ઓછી હોય. જેમ કે શેરડીમાં હળદર અથવા બાગાયત પાકમાં હળદર તેમજ કપાસ સાથે મરચી લઈ શકાય છે. મુખ્ય પાક એવો લેવો કે જેમાં પાન ઓછા ખરતા હોય, જ્યારે સહજીવી પાક એવો લેવો કે જેના પાન વધુ ખરતા હોય છે. તેમાં સહજીવી પાક તરીકે મુખ્યત્વે તમે બધા જ પ્રકારના કઠોળ વર્ગના પાકો લઈ શકો છો. સહજીવી પાકમાં મિત્ર કીટક આવે તો તેવા પાક હોય તો મુખ્ય પાકમાં કીટ નિયંત્રણ થઈ શકે છે. જેમ કે મકાઈ, ગલગોટા, ચોળી, રાઈ, બાજરો વગેરે.